રામ રામ ખેડૂત મિત્રો, આપણી આ ઘઉંને પાસે જે ક્યારો હોય એ ક્યારાની અંદર 27 તારીખના 27 જાન્યુઆરીના એક ગડબડ દવામાં થઈ ગઈ હતી. એટલે ક્યારો હોય એને લગભગ જો હેરિંગ હે અકાળે મોત થઈ ગયું. એટલે એ જ રીતે જોઈએ તો આપણી આ જે સણા હે પાસેથી તો એની 101 દી થયો. અહીં પાણી બંધ થયું એને 90 દી થયા. તો એમાં કાંઈ એટલે કાંઈ તકલીફ ને મતલબ કે આપણે રાસાયણિક ખાતરનો આડેધડ ઉપયોગ કરીએ, જંતુનાશક દવા, નિંદામણનાશક દવા, તો કે આ ખેતીની અંદર નડતરરૂપ છે. એટલે ખેતીની અંદર જો ફળદ્રુપતા નષ્ટ થાય એટલે એ આપણા પશુની, માણસની, બધાની અકાળે મોત થાય. તો આ હે એ પૂરેપૂરી જિંદગી ભોગવે, અને પૂરેપૂરી જિંદગી ભોગવે તો આપણી આ સણાની અંદર આપણે જોઈ ગયું. જુઓ, આ જે પોપટા છે એ કુદરતી રીતે ભરાવદાર થાય, દાણા ચમકદાર થાય, વજનવાળા થાય, પૌષ્ટિક થાય. આ બધું છે એ કુદરતી રીતે પોષણ મેળવીને થયેલ હોય. એ બધું એટલે બધું ખાવાથી કોઈ તકલીફ હોય નથી થતી, અને કોઈ રોગ હોય ને ઝીણો મોટો તો એ પણ દબાઈ જાય. તો આ વસ્તુ છે ગાય આધારિત ખેતીની. તો જમીનની અંદર ગાયનું સાણ, ગૌમૂત્ર, આણો આપણી છે એ જેટલું થાય એટલું એનો જીવામૃત બનાવે અને પીયાવ્યા રાખીએ તો આની જિંદગી વધે. અને આ જોઈ જગ્યા આપણી કે આની જિંદગી છે એ 120 દી પૂરી થઈ તાર પાખ્યા. તો જય ગૌ માતા, જય ગોપાલ, રામ રામ.